જય માતાજી, હર હર મહાદેવ। તો આજે જેમ મેં વાત કરી હતી એમ જલેબી રોક્સનું રિવ્યૂ લઈને આવી ગયા। જે મૂવી શુક્રવારે રિલીઝ થઈ ગયું છે અને હું પણ જોઈને આવી ગયો છું, અને કેવું છે કેવું નહીં એ આપણે એની વાત કરીશું, અને પ્લસ સ્ટારકાસ્ટ જે રીતે આપણે વાત કરીએ છીએ એ રીતના આની પણ આપણે વાત કરીશું। તો પહેલાં આપણે વાત કરીએ મૂવીની સ્ટારકાસ્ટમાં કોણ કોણ છે તો એ જોઈ લઈએ। મેન લીડ રોલ કહેવાય એમાં છે વંદના પાઠક, માનવ ગોહિલ, ગૌરવ પાસવાલા, માનસી ભાવિની જાની, હર્ષ, જીયા ભટ્ટ, મુરલી પટેલ, પૂજા પટેલ, પ્રશાંત બારોટ, એવા ઘણા એવા કલાકારો છે। સ્ટારકાસ્ટ સારું એવું છે અને બધાની એક્ટિંગ પણ સારી છે। એક્ટિંગની વાત કરીએ તો વંદના પાઠક એક નંબર। પછી આપણે વાત કરીએ એમના રાઇટર ડિરેક્ટર જેમનું નામ છે ચિન્મય પી પુરોહિત, અને એમાં લગભગ ડાયરેક્ટર બી પોતે છે અને પ્લસ પ્રોડ્યુસર બી એમાં રહે છે જ, જે ડાયરેક્શન બી એમને જ કર્યું છે અને પ્રોડ્યુસ બી એમને જ કર્યું છે, અને બીજા બી પ્રોડ્યુસર છે એક બે એમની જોડે। જે રીતે હમણાંથી વંદના પાઠક મૂવી પર મૂવી જે રીતે એમના કોન્સેપ્ટને એ રીતે હોય છે, જેમ કે એમાં ઉમરો વ્યૂ અને અત્યારે એ ટાઈપનું પણ અલગ રીતે બતાવ્યું છે આમાં, અને અલગ ટોપિક છે આખો, સ્ત્રીઓ ઉપર જ છે પણ અલગ રીતના। જે પેલામાં અલગ સપનાઓ છે ને આમાં કંઈક અલગ છે આખું, જે એમના ઉપર જે અત્યારે જબરજસ્તી થાય છે કે પછી કોઈ કહે છે જાડા થઈ ગયા, કોઈ કહે તારે સરખા દેખાતા નથી કે આ તે, એટલે બધાના ઘરમાં ચાલતું જ હોય છે, જે એના ઉપર જ આ ટોપિક લઈને આવે છે। તો એ ટોપિક સારો છે, મને બહુ પર્સનલી મને ગમ્યો ભાઈ, કે સ્ત્રીઓને કેવી રીતે સન્માન કરવું ઘરમાં, એમના બી સપના હોય છે, એમને બી કેવી રીતે માન આપવું ઘરમાં, વાતે વાતે એમની ઉપર મજાક ન કરવી, જે દિવસ એ ઘરમાં એ સ્ત્રી બગડે ત્યારે શું હાલત થાય એ આ મૂવીમાં જોવા મળશે તમને। મેન તો એ જ વસ્તુ છે। મૂવીનું જે નામ રાખ્યું જલેબી રોક્સ, એ કઈ રીતે નામ પડે છે અને કઈ રીતે એમના નામને આગળ લાવે છે એ બી તમને આ મૂવીમાં છેલ્લે એન્ડમાં જોવા મળે છે। હું બધું કહી દઈશ તો પછી મૂવી જોવાનો કંઈ અર્થ નહીં રહે, અને એવું થશે કે ભાઈ સ્પોઇલર થઈ ગયું મૂવી, તો પહેલાં એના માટે તમારે મૂવી જોવા જવું જ પડશે। અને માનવ ગોયલનું બી સારું એવું કેરેક્ટર છે અંદર, ઘણા એવા સારા સારા કેરેક્ટર, પણ બધા જેટલા બી અંદર મેન કલાકારો બીજા બતાવ્યા છે એ બધા હાફ પાર્ટ એટલે ઇન્ટરવલ પછી જ બધા દેખાય છે અંદર, એટલે તમને જોવાની મજા આવશે। મને એટલે વધારે પડતું ગમ્યું કે ભાઈ કોન્સેપ્ટ સારો છે, સ્ટોરી સારી છે એની, બીજું બધું શું કહેવાય ટેકનિકલ બધા જે જોવા જતા હોય એમની રીતે ખબર નહીં એ કેમના જોવી છે, કેમ કે ટેકનિકલી ભાઈ જે ડાયરેક્ટર છે એમને ખબર હોય, તમે કોઈ ડાયરેક્ટર છો નહીં તો પછી જાતે કોઈ એ રીતે ના કહી શકો કે ભાઈ મૂવી આવું છે ને તેવું છે। મૂવી જોવાની રીતે જોવાનું હોય। અરે હમણાં બધા દોડ કરતા હોય પેલા હાઉસફુલ પાછળ, એમાં બી શું સ્ટોરી છે, કંઈ કોમેડી કંઈ નથી, કોમેડીના નામ ઉપર આખું મૂવી બનાવ્યું છે, તો બી ચાલી ગયું થોડું ઘણું એવું, ભલે ફ્લોપ ગયું હોય છે, મને એટલું બધું ખાસ યાદ નહીં, ખબર નથી એવું કંઈ, પણ એવા મૂવીને બી તમે જોવા દોડો છો તો ભાઈ આપણો ગુજરાતી મૂવી છે અને ગુજરાતી સારા સારા એવા કોન્સેપ્ટ લાવે છે। એવું નથી કહેતો કે આ મૂવી કોમેડી છે, કોમેડી નથી જ। તમને થોડું બી કોમેડી તમે એવું વિચારતા હો કે ગુજરાતી મૂવી કોમેડી દરેક મૂવી કોમેડી ના હોય ગુજરાતીમાં, થોડાક તો સિરિયસ કે ટાઈપના તો મૂવી હોય કે ને સમાજને આગળ બતાવે કેવી રીતે આગળ લઈ જવું, એના એ ટોપિક પર બી મૂવી તો આવે કે ના આવે, બધું તમારે ભાઈ કોમેડી જોવા જશો તો કોમેડી તમને સેમ ટુ સેમ જ દેખાય છે બધામાં। ભાઈ આ તો પહેલાં નહીં, એનું એક હમણાં વચ્ચે થયું હતું મલ્હારભાઈ જોડે, ભાઈ તમે એક જ ટોપિક ઉપર લાવો છો, તો એમના મૂવી બધા જોવે છે પણ તેમને ખબર પડે કે ભાઈ કયા કયા ટોપિક ઉપર મૂવી આવી ગયા। તો ભાઈ એ રીતનું જ વંદના બેનનું બી સારી એવી એક્ટિંગ છે અંદર, એ કંઈક બીમારી બી અંદર મને નામ નથી યાદ રહ્યું, તો એ બીમારી શેના કારણે થાય છે એ બી તમને અંદર બતાવે છે। તો એ ના થાય તો એના કારણે મૂવી જોવા જાઓ, ફૂલ ફેમિલી સાથે જાઓ તો બધાને ખબર પડે કે ભાઈ મૂવી શું કહેવા માગે છે। જે બીમારી લગભગ એ બીમારી છે ને દરેકના ઘરમાં વસી શકે છે, જો એ ટાઈપનું થાય તો, જો ઘરમાં બધા સારા જ હોય તો કંઈ થવાનું નથી, પણ જો તમે એ ફેમિલીમાં તમે એ રીતનું વર્તન કરતા હશો તો 100% એ ટાઈપની એમને બીમારી કે એવું કંઈક ને કંઈક થશે જ। તો પ્લીઝ આ મૂવી જોવા જજો, સારું છે, કોમેડીના રીતે જોવા ના જતા, કોન્સેપ્ટને સમજજો અને એ રીતના મૂવી જોવા જજો, હું એ જ કહું છું।
તો મૂવી જોવા જજો અને મૂવી ગમે તો બધાને શેર કરજો, વાર્તા કરજો બધાને, જેમ કે એટલે કે બધાને કહેજો કે ભાઈ થિયેટરમાં મૂવી આવી છે, જોવા જજો. આપણું ગુજરાતી મૂવી છે, કંઈ એટલી બધી ટિકિટો બી નથી કે 300-400 રૂપિયા, સારું 180, 150 એટલામાં ટિકિટ હોય છે. એટલામાં તો એક મૂવી આપણું ગુજરાતીને જોવા ના જઈએ તો ભાઈ ના સારું કહેવાય ને. તો પ્લીઝ જોવા જાઓ. બીજું આગળ એક મૂવી આવી રહ્યું છે ડેડા, તો એની બી પછી આપણે વાત કરીશું. મૂવી જોઈને આવીએ, 4 તારીખે રિલીઝ થવાનું છે એ બી. તો એ મૂવી આવી ગયા પછી એનો બી આપણે રિવ્યૂ આપીશું. અને હા, બીજી એક વાત કહેવાની છે મારે, કે મારે બી એક યુટ્યુબ ચેનલની તમને એક લિંક નીચે આપીશ, તો એ લિંકમાં જઈને મારો વિડીયો આવે છે તો પ્લીઝ જોવા જજો અને એમાં બી કોમેન્ટ કરજો. કેમ કે હું પોતે બધું કરીશ અંદર, થોડું કંઈ બી હોય તો મને જણાવજો કોમેન્ટ કરી કે ભાઈ આ વસ્તુ કરવા જેવી છે, કાં તો પછી મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આપો, એ બી હું તમને અંદર આઈડી આપી દઈશ. ઓકે, તો ચલો મળીએ. જય માતાજી, હર હર મહાદેવ.